શ્રી વિતરાગાય નમઃ. સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા: પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે, પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા: પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ. આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે. 1. સામાયિક. 2. તીર્થંકર ભગવાનની સ્તુતિ. 3. વંદન. 4. પ્રતિક્રમણ કાયોત્સર્ગ. 6. પ્રત્યાખ્યાન. શ્રી સિમંદર ભગવાનની આજ્ઞા લઈને અમે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ 1. મંગલાચરણ નમસ્કાર મંત્ર. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સવસાહુણમ. શ્રી અરિહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો, અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્યને, ઉપાધ્યાય મુનિરાજ, પંચપદ વ્યવહારથી નિશ્ચયે આત્મામાં જ. પાઠ 2. વંદના તિખ્ખુતો. પંચપરમેશ્રીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું. નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પરિપાસના સેવા કરું છું. પાઠ 3. આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર, તે સામાયિક જીન કહે પ્રગટ કરે ભવપાર. રાગ દ્વેષ બે ત્યાગીને ધારે સમતા ભાવ, સામાયિક ચારિત્ર તે કહે જીનવર મુનિરાજ. સાવધ્ય વિરત ત્રિગુપ્ત છે, ઇન્દ્રિય સમૂહ નિરુદ્ધ છે, સ્થાયી સામાયિક તે અને ભાખ્યું શ્રી કેવલી સાસને. સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં સમભાવ છે, સ્થાયી સામાયિક તે અને ભાખ્યું શ્રી કેવલી સાસને. સંયમ નિયમને તપ વિશે આત્મા સમીપ છે, જે હને
સ્થાયી સામાયિક તે અને ભાખ્યું શ્રી કેવલી સાસને. નહીં રાગ અથવા દ્વેષ રૂપ વિકાર જન્મે જેહને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી સાસને. જે નિત્ય વર્જે આર્ત તેમજ રૌદ્ર બંને ધ્યાનને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી સાસને. જે નિત્ય વર્જે પુણ્ય તેમજ પાપ બંને ભાવને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી સાસને. જે નિત્ય વર્જે હાસ્યને રતિ અરતિ તેમજ શોકને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી સાસને. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા વર્જિતો સૌ વેદને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી શાસને. જે નિત્ય ધ્યાવે ધર્મ તેમજ શુક્લ ઉત્તમ ધ્યાનને. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવલી શાસને. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને. નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તેહને. જીતિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને. પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જીત મોહી કહે. જીત મોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે. નિશ્ચય વિદો થકી તેહને ક્ષીણ મોહ નામ કથાય છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોત્સક રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અજ્જાયાણમ નમો લોયે સૌ સાવણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટ પટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે,
આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે, કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે, કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ, આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અર્થાત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ, આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ, મોક્ષપદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. છઠ્ઠું પદ, તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આહિર્યાણમ, નમો વજ્યાણમ, નમો લોયે સૌ સાવણા. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે. પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કયો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેનો અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદી બાધા રહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચનને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષ સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે.
જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે, તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ છઠ્ઠો. શ્રી સદગુરુ વંદન. અહો યહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો યહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. આદેહાદિયાજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દીન. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવદ એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું વાન નીચ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદને અગણિત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પાઠ 7મો. જીવ અજીવનું સ્વરૂપ. સંકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ.
જીવ ચરિત દર્શન જ્ઞાન સ્થિત સ્વસમય નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે પરસમય જીવ જાણવો, વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવસુ દ્રષ્ટિ નિશ્ચય હોય છે, ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે, અબદ્ધ સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષ અણસંયુક્ત તેને શુદ્ધ નય તું જાણજે, અબદ્ધ સ્પષ્ટ અનન્ય જે અવિશેષ દેખે આત્મને તે દ્રવ્ય તે મજ ભાવ જિનસા શન શકલ દેખે ખરે, સૌભાવને પર જાણીને પછખાણ ભાવો નું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે, વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી પણ કોઈએ પાવો નથી, આત્મા તણા નિશ્ચય થકી. કર્તા કર્મનું સ્વરૂપ 2. જીવ પરનો કર્તા નથી પણ પોતાના ભાવનો કર્તા છે તે બતાવનારું સ્વરૂપ. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે, અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને, એ કારણે આત્મા ઠરે કરતા ખરે નિજ ભાવથી, પૂતગલ કરમ કૃત સર્વ ભાવો નો કદી કરતા નથી, આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચય નયતણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું, છે મોહયુત ઉપયોગના પરિણામ 3 અનાદિના, મિથ્યાત્વને અજ્ઞાન અવિરત ભાવ એ 3 જાણવા, એનાથી છે ઉપયોગ 3 વિધ શુદ્ધ નિર્મળ ભાવ જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને, જે ભાવ જીવ કરે અરે જીવ તેહનો કરતા બને, કરતા થતા પૂતગલ સ્વયં ત્યાં
કર્મ રૂપે પરિણમે. પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે તેથી નહીં કરતા ઠરે. જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા ખરે, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં અન્ય દ્રવ્યે સંક્રમે, અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને. જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો, તે જ્ઞાનમય છે જ્ઞાનીનો અજ્ઞાનમય અજ્ઞાનીનો. વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. જમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઉપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે. તેમ ભાવ બહુવિધ ઉપજે, અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. 3. પુણ્ય અને પાપનું સ્વરૂપ. છે કર્મ અશુભ કુશીલને જાણો, સુશીલ શુભ કર્મને તે કેમ હોય સુશીલ, જે સંસારમાં દાખલ કરે. જમ લોહનું ત્યમ કનકનું જંજીર જકડે, પુરુષને એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે વ્રતને કરે, સગડુય તે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે, પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો, અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. તે સર્વજ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને
સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. 4. આશ્રમનું સ્વરૂપ. જીવમાં થતા વિકારી ભાવો આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્મને અવિરત કષાયો યોગ સંજ્ઞ અસંજ્ઞ છે એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. વળી તે જ્ઞાના વરણ આદિક કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિક કરે. આત્મા અને આશ્રવ તણો જ્યાં વેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે. સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. અશુચિપણું વિપરીતતાય આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આ સર્વ જીવની બદ્ધ અધ્રુવ શરણહીન અનિત્ય છે. એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. 5. સંવરનું સ્વરૂપ. જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. જમ અગ્નિ તપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવ નહીં તજે. ત્યમ કર્મ ઉદય તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાનીપણું તજે. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મજ મેળવે. અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મજ તે લહે. પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી દર્શન અને જ્ઞાને ઠરે. પર દ્રવ્ય ઈચ્છા પરિહરી જે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે. આત્મને આત્મા વડે નહીં કર્મ કે નો કર્મ. ચેતક ચેતતો એકત્વને તે આત્મધ્યાતો જ્ઞાન દર્શન મય અનન્યમયી ખરે. બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આ
નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે, તે બતાવનારું સ્વરૂપ. કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક જીનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયક ભાવ છું. પૂતગલ કરમ રૂપ રાગનો જ વિપાક રૂપ છે, ઉદય આ છે નહીં મુજ ભાવ નિશ્ચય, એક જ્ઞાયક ભાવ છું. સુદ્રષ્ટિ એ રીત આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મ વિપાક રૂપ તે તત્વ જ્ઞાયક છોડતો. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે, જેહને તે સર્વ આગમ થર ભલે, પણ જાણતો નહીં આત્મને. પરિગ્રહ કદી મારો બને, તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ તેથી, નહીં પરિગ્રહ મુજ બને. છેદાવવા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ પણ પરિગ્રહ નથી મારો કરે. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો, તે પુણ્યનો જ્ઞાયક રહે. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો, તે પાપનો જ્ઞાયક રહે. સમ્યક્ત્વવંત જીવો નિશંકિત, તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત, જેથી તેથી તેની શંક છે. જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છેદતો, ચિન્હ મૂર્તિ તે શંકારહિત સમકિત દ્રષ્ટિ જાણવો. જે કર્મ ફળને સર્વ ધર્મ તણીન કાંક્ષા રાખતો, ચિન્હ મૂર્તિ તે કાંક્ષા રહિત સમકિત દ્રષ્ટિ જાણવો. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો, ચિન્હ મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. सम्मूढ़ नहीं जे सर्व भावे सत्य दृष्टि धार तो ते मूढ़ दृष्टि रहित समकित दृष्टि निश्चय जाणवो। जे सिद्ध भक्ति सहित छे
ઉપગુહક છે સૌ ધર્મનો, ચિન મૂર્તિ તે ઉપગુહન કર શમકી તદ્રષ્ટિ જાણવો. ઉન્માર્ગ ગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો, ચિન મૂર્તિ તે સ્થિતિકરણ યુત સમકિત દ્રષ્ટિ જાણવો. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનું વત્સલત્વ કરે અહો, ચિન મૂર્તિ તે વાત્સલ્યયુત સમકિત દ્રષ્ટિ જાણવો. ચિન મૂર્તિ મન રથ પંથમાં વિદ્યારથા રૂઢ ઘૂમતો, તે જીન જ્ઞાન પ્રભાવ કર શમકિત દ્રષ્ટિ જાણવો. 7. બંધનું સ્વરૂપ. જીવને રાગ દ્વેષથી બંધ થાય છે, માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે માનતો હું મારું ને પરજીવ મારે મૂજને, તે મૂઢ છે અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. વળી નવ મરે નવ દુઃખી બને, તે કર્મના ઉદયે ખરે. મેં નવ હણ્યો નવ દુઃખી કર્યો, તુજ મત સુનહી મિથ્યા ખરે. આ બુદ્ધિ જે તુજ દુઃખિત તેમ સુખી કરું છું જીવને, તે મૂઢમતિ તારી અરે, શુભ અશુભ બાંધે કર્મને. મારો ન મારો જીવને છે બંધ અધ્યવસાનથી, આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં, ને મોક્ષ માર્ગ સ્થિતે જીવો મો કાય તું શું કરે ભલા. તિર્યંચ નારક દેવ માનવ પુણ્ય પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. વળી એમ ધર્મય ધર્મ જીવ અજીવ લોકય લોક જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. એ યાદિ અધ્યવસાન વિવિધ વર્તતા નહીં જે મને, તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો વડે. વ્યવહાર નય એ રીત જાણ નિશિત નિશય નય થકી, નિશય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.
જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તિ વળી તપશીલને કરતા છતાય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મનિર્શન ચરિત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાનને મુજ આત્મ સંવર યોગ છે. 8. મોક્ષનું સ્વરૂપ, જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધો તણો જાણી સ્વભાવ સ્વભાવ જાણી આત્મનો જે બંધમાહી વિરક્ત થાય કર્મ મોક્ષ કરે અહો. જીવ બાંધ બને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે ત્યાં છોડવો એ બંધને જીવ ગ્રહણ કરવો શુદ્ધને. અપરાધ જે કરતો નથી નિઃશંક લોક વિશે ફરે, બંધાઉં હું એવી કદી ચિંતા ન થાય તેહને. ત્યમ આત્મા અપરાધી હું બંધાઉં એમ શશંક છે, ને નિરપરાધી જીવ નહીં બંધાઉં એમ નિશંક છે. 9. સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદક અરે, જાણે જ કર્મો દય નિરજરા બંધ તેમજ મોક્ષને. વ્યવહાર મૂઢ તત્વવિદ પર દ્રવ્યને મારું કરે, પરમાણુ માત્ર ન મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. શુભ ને અશુભ અનેક વિધ પૂર્વે કરેલું કર્મ જે, તેથી નિવર્તે આત્મને તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ ને અશુભ ભાવી કર્મ જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે તે આત્મા પછખાણ છે. શુભ ને અશુભ અનેક વિધ છે, વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો તે જીવ આલોચન ખરે. પછખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના તે આત્મા ચારિત્ર છે. જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈસ્ત્રસિક છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે હને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. પાઠ 8મો. મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે. તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. અર્થ: હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, તે સંબંધી મારા સર્વે પાપ મિથ્યા થાઓ. પાઠ 9મો. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. 1. હિંસાનું સ્વરૂપ. અર્થ: આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ગાંઠવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. અર્થ: ખરી રીતે કસાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. અર્થ: ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. 2. અસત્યનું સ્વરૂપ. અર્થ: પ્રમાદ કસાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. 3. ચોરીનું સ્વરૂપ. અર્થ: જે પ્રમાદ કસાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. 4. અબ્રહ્મચર્યનું સ્વરૂપ. અર્થ: પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસક વેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. 5. પરિગ્રહનું સ્વરૂપ. અર્થ: જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવો અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. 6. દિગ્વ્રતનું સ્વરૂપ. અર્થ: સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વતાદી જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. 7. દેશાવગાસિક દેશવ્રતનું સ્વરૂપ. અર્થ: દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. 8. અનંત દંડ ત્યાગવ્રતનું સ્વરૂપ. અર્થ: શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિનું કોઈ પણ વખતે ચિંતન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. 9. સામાયિક વ્રતનું સ્વરૂપ. અર્થ: સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દેશનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. 10. પૌષધ વ્રતનું સ્વરૂપ. અર્થ: સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીરાદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષધના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પૌષધનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ યોગને છોડી સર્વ ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11. ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. અર્થ: શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12. અતિથિ સમવિભાગ વ્રતનું સ્વરૂપ. અર્થ: દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થે નિર્ગ્રંથ અતિથિને એટલે કે નિર્ગ્રંથ મુનિને
પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10. સંલેખનાનું સ્વરૂપ. મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કશાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વેપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11. મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન: મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર: મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ, અધર્મ એટલે કે કુધર્મમાં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીત અભિનિવેશ અભિપ્રાય રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે. 1. એકાંતિક મિથ્યાત્વ. 2. વિપરીત મિથ્યાત્વ. 3. સાંશયિક મિથ્યાત્વ. 4. અજ્ઞાનિક મિથ્યાત્વ. અને 5. વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. 1. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. 2. દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને. 3. આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. 4. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવું. 5. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું એટલે કે સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12. 4 મંગળ. ચત્તારી મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પણતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પણતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજામિ અર્હંતે શરણમ પવજામિ સિદ્ધે શરણમ પવજામિ સાહુ શરણમ પવજામિ કેવલી પણતમ ધમ્મમ શરણમ પવજામિ. અર્થ: મંગલભૂત પદાર્થ 4 જ છે: અરહંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ 4 જ છે: અરહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવલી પ્રરૂપિત ધર્મ. તેથી જ હું એ 4 અરહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. પાઠ 13. સમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂળ છું, નિરાશિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ
હું તે સર્વ પાપથી મુક્ત થઉં તે મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રિલોક પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો ક્ષમાપના ચાલુ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગમંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાકત સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી વૃષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુરપ્રભ સ્વામી, શ્રી વિશાળ કીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવયશ સ્વામી અને શ્રી અજિત વીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેહ ક્ષેત્રના 20 તીર્થંકર હાલ બિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિયન, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિગ્રંથ મુનિરાજ ને અર્જિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવું છું. 84 લાખ જીવ યોનિમાં હે મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યું હોય તો તે સર્વે મારું દુષ્કૃત્ય મિથ્યા થાવ. પાઠ 15મો લોગસ્થ સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવસાવણમ. લોગસ ઉજ્જોગરે ધમ્મતિથયરે જીણે અર્યંતે કિત્તૈસમ ચવ્વીસંપી કેવલી ઉસભ મજિયંચ વંદે સંભમભિ અનંદણંચ સુમૈચમ પૌમપ્પમ સુપાસમ ચિણંચ છંદપ્પમ વંદે સુઈંચ પુફદંત શિયલસિજ્જંસ વાસુપૂજ્યંચ વિમલમણંચંજીણમ ધમ્મં સંતિંચ વંદામિ કુંતુ અનંચ મલ્લી વંદે મુનિસુવ્વય નમિ જીણંચ વંદામિ રીઠનેમિ પાસમ તઃ વદ્માણંચ એવં મયે અભિથુઆ વિહુવ રૈમલા પૈણ જર્મણા ચૌવીસંપી જીણવરા તિથ્ય રામે પશ્યંતુ કિત્ય વંદ્ય મૈયા જે લોગસ્સ ઉત્તમા સિદ્ધા આરુગ બોયલાભમ સમાયવરમુત્તહંદિતુ ચંદેસુ નિમ્મલયરા આયચેસુ અય્યમ પયાસૈરા સાગરવરા ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ. અર્થ: તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેય જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવલ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. સ્તવન: શ્રી ઋષભનાથ, શ્રી અજીતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સોમતીનાથ, શ્રી પદ્મપ્રભુ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભુ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી
આ 24 જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. ભગવાનને પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમલ રહિત છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જિનેશ્વરો અને સામાન્ય કેવલ જ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાનો મને ભાવ આરોગ્ય અર્થાત રાગ દ્વેષ રહિત દશા માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જે સર્વચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવસાહુણમ. બીજું પ્રતિક્રમણ. પાઠ પહેલો. દેવ ગુરુ ધર્મ મંગલ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ. પાઠ બીજો. દિવ્ય ધ્વનિ નમસ્કાર. ઓમકારમ બિંદુ સંયુક્તમ, નિત્યમ ધ્યાયન્તિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ, ઓમકારાય નમો નમઃ. પાઠ ત્રીજો. બ્રહ્મચર્ય મહિમા. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન. પાઠ ચોથો. સર્વજ્ઞનું સ્વરૂપ. ત્રિકાળ ગોચર સમસ્ત ગુણ પર્યાયો સહિત સંપૂર્ણ લોક અને અલોકને, છયે દ્રવ્યોને જે પ્રત્યક્ષ જાણે છે તે સર્વજ્ઞ દેવ છે. હે સર્વજ્ઞના અભાવવાદી, જો સર્વજ્ઞ ન હોય તો અતિન્દ્રિય પદાર્થોને એટલે કે ઇન્દ્રિય ગોચર નથી એવા પદાર્થોને કોણ જાણે? ઇન્દ્રિય જ્ઞાન તો સ્થૂલ પદાર્થો કે જે ઇન્દ્રિયોના સંબંધરૂપ વર્તમાન હોય તેને જાણે છે અને તેમના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યયપણે, તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. જે અરહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. પાઠ પાંચમો. સમય સારજી સ્તુતિ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા, કરુણા કરી સરિતા વહાવી, સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને, કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય, પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર,
સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રશમ રસ ભાવે નિતરતી મુમુક્ષુ ને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિ ની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આઈર્યાણમ, નમો વજ્યાણમ, નમો લોયે સૌ સાવણા. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા. તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા. સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિતણો. સૂડે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્યના કદી. પાઠ છઠ્ઠો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના કેટલાક પદો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમું શ્રી સતગુરુ ભગવન. વૈરાગ્યાદિ સફળ તો જો સહયાતમ જ્ઞાન તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ત્યાગ વિરાગન ચિત્તમાં થાયન તેને જ્ઞાન. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલ
ભૂલે નિજ ભાન. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ્ય. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ. સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. સ્વચ્છંદ મત્યાગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય. જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. લહ્યું સ્વરૂપન વૃત્તિનું ગ્રહ્યું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિક માન. અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય. લોપે સદવ્યવહારને સાધન રહિત થાય. જ્ઞાન દશા પામે નહીં સાધન દશા ન કાંઈ પામે તેનો સંગ જે તે બૂડે ભવમાહી. નહીં કશાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ. સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન પણ તે બંને ભિન્ન છે પ્રગટ લક્ષણે વાન. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં ત્રણે કાળ દ્વય ભાવ. જે સંયોગો દેખીએ તે તે અનુભવ દ્રશ. ઉપજે નહીં સંયોગથી આત્મા નિત્ય પ્રત્યક્ષ. જડથી ચેતન ઉપજે ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. કોઈ સંયોગોથી નહીં જેની ઉત્પત્તિ થાય. નાશન તેનો કોઈમાં તેથી નિત્ય સદા. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં
કરતા કર્મ પ્રભાવ. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવા. અંધકાર અજ્ઞાન શમ, નાશે જ્ઞાન પ્રકાશ. જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ. તે કારણ છેદક દશા, મોક્ષ પંથ ભવંત. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. થાય નિવૃત્તિ જે હતી, તે જે મોક્ષનો પંથ. આત્મા સત ચૈતન્યમય, સર્વાભાસ રહિત. જેથી કેવળ પામીએ, મોક્ષ પંથ એ રીત. મત દર્શન આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ. લહે શુદ્ધ શમકીત તે, જેમાં ભેદ ન પક્ષ. વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ્ય પ્રતીત. વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકીત. વર્ધમાન સમકીત થઈ, તાળે મિથ્યાભાસ. ઉદય ચાય ચારિત્રનો, વીતરાગ પદવાસ. કેવળ નિજ સ્વરૂપનું, અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. કોટી વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતા સમાય. તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતા દૂર થાય. છૂટે દેહાધ્યાસ તો, નહીં કરતા તું કર્મ. નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, નિમિત્ત કારણ માય. દેહ છતાં જેની દશા,
વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત કહાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત. પાઠ 7મો શ્રી અમિત ગતિ આચાર્ય વિરચિત સામાયિક પાઠના કેટલાક અવતરણો. સૌ પ્રાણી આ સંસારના સન્મિત્ર મુજવાલા થજો સદગુણમાં આનંદ માનું મિત્ર કેવે રીહજો દુખિયા પ્રતિ કરુણા અને દુશ્મન પ્રતિ મધ્યસ્થતા શુભ ભાવના પ્રભુચાર આ પામો હૃદયમાં સ્થિરતા. અતિ જ્ઞાનવંત અનંત શક્તિ દોષહીન આ આત્મ છે એ મ્યાનથી તરવાર પેઠે શરીરથી વિભિન્ન છે. હું શરીરથી જુદો ગણું એ જ્ઞાન બળ મુજને મળો ને ભીષણ છે અજ્ઞાન મારું નાથ તે સત્વર ટળો. સુખ દુઃખમાં અરિમિત્રમાં સંયોગ કે વિયોગમાં રખડું વને વારાજ ભુવને રાચતો સુખ ભોગમાં. મમ સર્વ કાળે સર્વ જીવમાં આત્મવત બુદ્ધિ બધી તું આપજે મુજ મોહ કાપી આ દશા કરુણાનિધિ. પ્રમાદથી પ્રયાણ કરીને વિચરતા પ્રભુ અહીં તહીં એકેન્દ્રિયાદિ જીવને હણતા કદી ડરતો નહીં. છેદી વિભેદી દુઃખદયી મેં ત્રાસ આપ્યો તેમને કરજો ક્ષમા મુજ કર્મ હિંસક નાથ વિનવું આપને. મન મારું દોષિત થાય તો હું દોષ અતિક્રમ જાણતો દોષિત થતું આચારમાં તો દોષ વ્યતિક્રમ માનતો. વિષયો તણી પ્રવૃત્તિમાં હું અતિચારી ધારતો વિષયો તણી આસક્તિમાં હું અનાચારી સમજતો. મુજ વાણી વચન ઉચ્ચારમાં તલભાર વિનિમય થાય તો જો અર્થ માત્રા પદમહી લવલેશ વદ ઘટ હોય તો યથાર્થ વાણી ભંગનો દોષિત પ્રભુ આપનો. આપી ક્ષમા મુજને બનાવો પાત્ર કેવળ બોધનો. આપી ક્ષમા મુજને બનાવો પાત્ર કેવળ બોધનો. પાઠ 8મો શ્રાવક કર્તવ્ય.
ષટ આવશ્યક કર્મ. દેવ પૂજા ગુરુ ઉપાસ્તી સ્વાધ્યાય સંયમ સ્તપ દાનમ ચેતિ ગૃહસ્થાનામ ષટ કર્માણી દિને દિને. અર્થ: જિનેન્દ્ર દેવની પૂજા, નિર્ગ્રંથ ગુરુઓની સેવા, સ્વાધ્યાય, સંયમ, યોગ્યતા અનુસાર તપ અને દાન એ 6 કર્મ શ્રાવકોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. શ્રાવકના 8 મૂળ ગુણ: મધ્યમાંસ મધુ ત્યાગી ત્યક્તો દુંબર પંચક નામતઃ શ્રાવક ખ્યાતો નાન્યાથાપી તથા ગૃહી. અર્થ: મદ્ય, માંસ તથા મધનો ત્યાગ કરવાવાળો અને 5 ઉદંબર ફળોને છોડવાવાળો ગ્રહસ્થ નામથી શ્રાવક કહેવાય છે, પણ મધ્યાદિકનું સેવન કરવાવાળો ગ્રહસ્થ નામથી પણ શ્રાવક કહી શકાતો નથી. પાઠ 9 મિચ્છામિ દુક્કડમ. આ ભવને ભાવો ભવમહી થયો વેર વિરોધ અંધ બની અજ્ઞાનથી કર્યો અતિશય ક્રોધ તે સવિમિચ્છામિ દુક્કડમ. જીવ ખમાઉં છું સવી ક્ષમા કરજો સદાય વેર વિરોધ ટળી જજો અક્ષય પદ સુખ સોય સમભાવી આત્મ થશે ભારે કરમી જીવડા પીએ વેરનું ઝેર વાટવી માતે ભમે પામે નહીં શિવલેર ધર્મનો મર્મ વિચારજો. પાઠ 10 પરમપદ પ્રાપ્તિની ભાવના કાયોત્સક રૂપે કહેવામાં આવે છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહુણમ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું પાયાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું
કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોયજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ. વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. ઘોર પરિસહ કે ઉપસર્ગ ભય કરી. આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. દ્રવ્ય ક્ષેત્રને જ્ઞાન કાળ ભાવ પ્રતિબંધવણ. વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ્ય સ્વભાવતા. માન પ્રત્યે તો દીનપણાનું માન જો. માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની. લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. બહુપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં. વંદે ચક્રી તથાપી ન મળે માન જો. દેહ જાય પણ માયા થાય ન રોમમાં. લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે? નગ્ન ભાવ મુંડ ભાવ સહ અસ્નાનતા અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ જો કેશ રોમ નખ કે અંગે શૃંગાર નહીં દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા માન અમાને વર્તે તેજ સ્વભાવ જો જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એકાંકી વિચરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવ જો રજકણ કે રિદ્ધિ વૈ માનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? નમો વરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહુણમ. પાઠ 16મો પ્રત્યાખ્યાન. અર્થ: ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું 4 પ્રકારના આહાર, ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું. આ આહારોનો ત્યાગ 4 આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે: અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ પ્રત્યાકાર. પાઠ 17મો નમોત્થુણમ. સ્તુતિમંગલ અથવા નમસ્કાર કીર્તન. અરિહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે અરિહંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમેવ બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નીડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે,
અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગભ્રષ્ટને એટલે કે માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓમાં વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિહંત પણ 4 ગતિઓનો અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મશત્રુથી બચાવનાર છે, સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોના આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધારણ કરનારા છે, 4 ગાતિકર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયં રાગદ્વેષને જીતનારા છે અને અન્યોને પણ જીતાડનારા છે, સ્વયં ભવસમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે, સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે, સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, આકુળતા વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જીનેશ્વરોને નમસ્કાર હો. પાઠ 12મો જીનજીની વાણી. સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂથે માળ રે, જીન જીની વાણી ભલી રે, વાણી ભલી મન લાગે રડી, જેમાં સાર સમય સિર તાજ રે, જીન જીની વાણી ભલી રે. સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂથે માળ રે, જીન જીની વાણી ભલી રે. ગૂંથ્યા પાહોળને ગૂંથ્યા 85, ગૂંથ્યું પ્રવચન સાર રે, જીન જીની વાણી ભલી રે. ગૂંથ્યું નિયમ સાર, ગૂંથ્યું રયણ સાર, ગૂંથ્યો સમયનો સાર રે, જીન જીની વાણી ભલી રે. સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે, જીન જીની વાણી ભલી રે. શાદવાદ કેરી સુવાસે ભરેલો, જીન જીનો ઓમકાર નાદ રે, જીન જીની વાણી ભલી રે. વંદુ જીનેશ્વર વંદુ હું કુંદ કુંદ વંદુ એ ઓમકાર નાદ રે, જીન જીની વાણી ભલી રે. હાયડે હાજો મારા ભાવે હાજો, મારા ધ્યાને હાજો, જીન વાણ રે, જીન જીની વાણી ભલી રે. સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે, જીન જીની વાણી ભલી રે. જીનેશ્વર દેવની વાણી ના વાયરા, વાજો મને દિન રાત રે,
જેનજીની વાણી ભલી રે સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માડ રે જેનજીની વાણી ભલી રે કુંદ કુંદ મુખથી ફૂલડા ખરે એની કાન ગુરુ ગૂંથે માડ રે જેનજીની વાણી ભલી રે કાન ગુરુદેવથી ફૂલડા ખરે એની મુમુક્ષુઓ ગૂંથે માળ રે જેનજીની વાણી ભલી રે સિમંદર મુખથી ફૂલડા ખરે એની કુંદ કુંદ ગૂંથે માળ રે જેનજીની વાણી ભલી રે. અંતિમ મંગલ તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપિ શ્રુતા નિશ્ચિતં સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે જીવે પ્રસન્ન ચિત્તથી આ ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત પણ સાંભળી છે તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે ન વિહોદી અપમત્તો ણપમત્તો જાણગો દુજો ભાવો એવં ભણંતિ શુદ્ધમ નાદો જોસો દુસો ચેવ ભાવ એદ ભેદ વિજ્ઞાન મિદમ અચ્છિન્ન ધારયા તાવદ્યાવત પરાચ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધાયે કિલ કેચન અસ્યૈવ ભાવતો બદ્ધા બદ્ધાયે કિલ કેચન આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાદન્યત કરોતિ કિમ પરભાવસ્ય કર્તાત્મા મોહોયં વ્યવહારિણમ. સ્વાધ્યાય એ પરમ તપ છે. બારસ વિહિમ્યતવે અભ્યંતર બાહિરે કુશલ દિઠ્ઠે ણવિયથિણવીય હોઈદી સજ્જાય સમમ તવો કમમ. અર્થ: પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આઈરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વ સાહુણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ
नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्